જય માતાજી બધાને બ્લોગમાં સ્વાગત છે બધાને હર હર મહાદેવ કેમ બધા મજામાં થશો અને આપણે આજે રેસીપી વિડીયો છે અને આપણે બનાવવાનું છે પનીરનું શાક અને પાપડ આ પાપડ શું હોય છે રોલ આપણે મેંદાના લોટનો એવું કાંઈક આવે ફરાળી એમ બનાવવાના છે તો કન્ટિન્યુ બની રહીએ બ્લોગમાં કઈ રીતે બને છે એમ તો હાલો ડાયરેક્ટ આપણે મળ્યું છે રેસીપી વિડીયોમાં બની રહ્યું છે ટમેટા ડુંગળી સડે છે પનીર નાખવાનું પનીરને કટિંગ કરેલું છે આવી રીતના કાંઈક કટિંગ કર્યું છે આ મસાલા છે આ પનીરનો મસાલો છે આ કાશ્મીરી મરચું છે અને આ છે મહાલક્ષ્મી મસાલો આ મસાલા ત્રણે નાખવાના હલાવે છે ટમેટા સડી જાય એટલે મસાલો એવું નાખી દેવાનું દૂધમાં પલાળવાનો મસાલો દૂધ નાખ્યું અંદર દાદી મિશ્રી હવે હલાવે છે થોડુંક પાણી નાખે છે શું નાખે છે મરચું નાખી દેવાનું પછી નાખી દેવાના પનીરના બટકા હવે પનીરના બટકા નાખી દીધા પછી નાખવાનું છે દૂધ મસાલો હવે થઈ ગયું છે શાક તૈયાર છે તો ચાલો બધા પનીરનું શાક ખાવા બહુ મસ્ત બન્યું છે અમારા રાધા ભૈયા બનાવ્યું છે હવે કોથમરી નાખી દેવાની સુગંધ બહુ મસ્ત આવે છે તો આમાં બાકી છે કોથમરી નાખવાની તો અહીંયા કોથમરી કાપે છે હવે નાખી દઈએ કોથમરી છે બટેટાનો સૂંદો બનાવે છે રોલ ફરાળીયો લોટ છે
મરચા ટમેટાનું કટિંગ કરેલું છે. આમાં તેલ મૂક્યું છે હવે. ઓકે તળવાના છે. બટેટાને સુંદર નાખી દીધો. હાંસી લેતા તે બોલા ટમેટા મરચાં નાખી કોણ એ શેમાં આમાં મેં ક્યાં એમાં નહીં તે કીધું બટેટાનો મસાલો થઈ ગયો તૈયાર. મસાલો તૈયાર થઈ ગયો છે. ભરીને હવે તળવાનું છે. આનો રોલ કરવાનો ભરી ભૂમિબેન કરે છે. સોમવાર રહ્યું છે. मेरी जमीन के कागजात ये स्टाइलिश लुक शादी है और 300 रुपए बैग और जूती મોટી મોટી રોટલી કરવાની क्योंकि ब्रांड के एक्स्ट्रा चार्जेस हैं डाउनलोड Abin yapin na. મોટી રોટલી કરી છે. ફરાળિયા લોટની છે. એમ પાછો રોટલા બની જશે. આ છેલ્લો રોટલો છે. જો અમારી માસી રોટલા કરે છે. કેટલા બનાવ્યા રોટલા? 2 રોટલા બનાવ્યા છે.
એક આયા છે. રોટલીનો તો થપ્પો છે હો. અહીંયા રોટલીનું કટિંગ કરે છે હવે. બટેટાનો મસાલો હવે મસાલો ભરીને ફરાળી વસ્તુ છે આપણા ફરાળી રોલ બનાવશે. આમ રોલ બનાવે છે. જો આવી રીતના બનાવવાનો હોય રોલ અને પછી તળવાનો. અમારા નિહારભાઈ જાગી ગયા છે. જો નિહાર દાંત કાઢ તો દાંત કાઢ. હવાને તળવાનું બાકી છે. તો તમને રેસીપી વિડીયો ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. જય માતાજી બધાને.